हटो तुम यार, हटो तू, हटो। ये पागल है साला, शूटिया कहीं का। अरे उधर करो उधर, मेरा कुछ नहीं है, वो चला रहा था। अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड, अनदर राउंड। क्या हुआ? अनदर राउंड। निकिता, निकिता मेरी एक વર્ષ પૂરું થયું છે અને આ એક વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું છે મને જ ખબર છે. અમારી જોડે જે થયું છે એ તદ્દન ખોટું જ થયું છે. આ 7-8 મહિના 10 મહિનામાં મારી જોડે જે વીત્યું છે એ હું કોઈને કહી નથી શકતો, એટલું ખરાબ રીતે વીત્યું છે. મારા શરીરમાં ઘણા બધી ઈજાઓ થઈ હતી, ઘણા બધા 7 થી 8 ઓપરેશન થયા છે અને મેન્ટલી ફિઝિકલી હું હજુ બી ચેલેન્જ બધી ભોગવી રહ્યો છું. અને મારું મહત્વનું એક પરિવારનું અંગ એ મેં ગુમાવ્યું છે, જે હવે મારી સાથે નથી. એ મને ઘણું દુઃખ છે. અને એ જે વ્યક્તિએ આ કર્યું છે, જે ગુનેગાર છે, એ અત્યારે છૂટો ફરી રહ્યો છે. તો મારી આપણી ન્યાયપાલિકાને, પોલીસને, બધાને એ જ વિનંતી છે કે એને બને એટલી વધારે કડક સજા થાય અને બને એટલી જલ્દી થાય. કારણ કે 1 વર્ષ વીતી ગયું પણ હજુ સુધી એને સજા મળી નથી. એ અમારા માટે ઘણું જ દુઃખદ છે. અમારા આખા પરિવારના બધા જ વ્યક્તિઓ અત્યારે ઘણું જ દુઃખ ભોગવી રહ્યા છે કે જે અમારી સાથે 1 વર્ષ પહેલા થયું એ હજુ બી 1 વર્ષ પછી બી એનો કોઈ નિર્ણય નથી. તો મારી કોર્ટને અપીલ છે કે એની બેલ કેન્સલ કરો અને એને એના ઉપર કડકમાં કડક સજા થાય અને વહેલામાં વહેલી સજા થાય એવું કંઈક કરો. અને એવી સજા થાય કે આગળ ચાલીને કોઈ બી વ્યક્તિ આ રીતે ગાંજો કે કોઈ બી વ્યસન કરીને જે ગાડી ચલાવે છે અથવા તો પછી વધારે પડતી ગતિથી ગાડી ચલાવે છે એ બેન થવું જોઈએ. એના માટે ટ્રાફિક નિયમો બી ઘણા કડક થવા જોઈએ કે જેથી દરેકના મનમાં એક ડર રહેવો જોઈએ કે આપણે કોઈ ગુનો કરીશું તો આપણે નહીં છૂટીએ. અત્યારે એવું થઈ રહ્યું છે કે ગુનો કર્યો પણ પછી એ વ્યક્તિ અત્યારે બહાર ફરે છે. અમે હજુ બી દુઃખ ભોગવી રહ્યા છીએ. જેટલા બી પરિવાર આમાં ભોગ બનેલા છે એ બધા હજુ બી દુઃખી થાય છે. ઘણા બધા હજુ બી પગ ઉપર ઊભા નથી થઈ શક્યા, હજુ બી ઓપરેશન ચાલે છે. તો એ બધું ના થવું જોઈએ. એના માટે એક ઉદાહરણ એવું સરકાર આપણી, ન્યાયપાલિકા આપણી કે એક સેટ કરે કે જેથી કરીને એક ઠોસ દાખલો બેસે. એટલે અમારી એ જ આશા છે કે ન્યાયપાલિકા જેટલું બને એટલું જલ્દી નિર્ણય લે આના પર. બસ.